નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડીવ એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, બોર્ડ પરીક્ષામાં વિભાગ સી ની અંદર પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણમાંથી આદેશની રીતનો દાખલો પૂછાય છે। તો મિત્રો, આદેશની રીતનો આપણે આજે અભ્યાસ કરીશું। તો મિત્રો, બોર્ડ પરીક્ષાના અંદર આદેશની રીતનો આ પ્રમાણે પેટર્ન હશે। પરીક્ષામાં આ પ્રમાણે પેટર્ન લખવાની, આમાંથી તમને એક્ઝામ્પલની રીત તમને જે રકમ છે એ તમને અલગ કરી શકે છે, બરોબર, કે ટ્વિસ્ટ કરી શકે છે, પણ રીત તો તમારે આ પ્રમાણે જ આવશે। તો મિત્રો જોઈએ હવે આદેશની રીત શું કહેવા માંગે છે। તો આદેશની રીત શું કહે છે, કોઈ એક ચલની કિંમત બીજા ચલના સ્વરૂપમાં મેળવીએ અને જે ઉકેલ મેળવવાની જે પદ્ધતિ છે એ રીતને શું કહેવામાં આવે છે, આદેશની રીત કહેવામાં આવે છે। તો મિત્રો, સૌથી પહેલા આપણે એનું એક ઉદાહરણ સમજીએ કે એની પેટર્ન કેવી રીતના લખવી, બરોબર। તો હવે જુઓ, ઉદાહરણ છે કે આદેશની રીતનો ઉપયોગ કરી નીચે આપેલ સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો। તો આપણને મિત્રો પહેલા સૌથી પહેલા ચેક કરવાના કે આપણને બે સમીકરણો આપેલા હશે, તો એ બે સમીકરણને આ ફોર્મેટમાં લખી દેવાનો। પહેલા સમીકરણને 1 નંબર આપી દેવાનો અને બીજા સમીકરણને 2 નંબર આપી દેવાનો। પછી મિત્રો ચેક કરવાનું કે બે દ્વિચલ સુરેખ સમીકરણમાંથી કોના સહગુણકો નાના છે, મીન્સ કે બંને સમીકરણમાંથી કયું સમીકરણ નાનું છે એને આપણે પકડવાનું અને એમાંથી એક ચલને આપણે શું બનાવવાના, કરતા બનાવવાના। તો જુઓ મિત્રો, અહીં x - 3y = 10 એને પહેલું સમીકરણ આપી દીધું અને x - 7y = -30 એને બીજું સમીકરણ આપી દીધું। હવે મિત્રો જુઓ, અહીંયા x ના બંનેના સહગુણકો કેવા છે, સમાન છે, પરંતુ y ના બંનેના સહગુણકોમાંથી પહેલા નંબરનું જે સમીકરણ છે એમાં y નો સહગુણક શું છે, -3 છે। એટલા માટે આપણે કોને કરતા બનાવીશું, સમીકરણ 1 ઉપરથી આપણે x ના કરતા બનાવીશું। તો જુઓ, સમીકરણ 1 પરથી x બરાબર આ માઇનસ છે, બરાબરની પેલી બાજુ જશે તો શું થશે મિત્રો, પ્લસ થઈ જશે। તો x બરાબર 10 + 3y એને સમીકરણ નંબર 3 આપી દીધું। હવે મિત્રો જુઓ, તમે જે સમીકરણ પરથી કરતા બનાવે છે, બરોબર છે મિત્રો, કોઈ ચલને, તો એ ચલને એ સમીકરણમાં મૂકવાનું નહીં, એનાથી ઓપોઝિટ સમીકરણમાં મૂકવાનું। તો આપણે કયા સમીકરણ ઉપરથી x ને કરતા બનાવ્યા, સમીકરણ 1 પરથી, અને એને શું નામ આપ્યું, સમીકરણ 3। તો એ સમીકરણ 3 ને આપણે શેમાં મૂકવાનું, સમીકરણ 2 માં મૂકવાનું। બીજું કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે જે સમીકરણમાંથી તમે જે કરતા બનાવ્યો છે, મીન્સ કે તમે x ને કરતા બનાવ્યા છે, હવે તમે બીજા સમીકરણમાં જે મૂકશો તો તમને y ની વેલ્યુ મળશે, બરોબર મિત્રો। તો હવે જુઓ, x - 7y = -30 આ આપણું શું છે, સમીકરણ 2 છે, એમાં તમારે x ની કિંમત પુટ કરવાની। તો x બરાબર શું છે, 10 + 3y, તો મેં અહીંયા મૂકી દીધા 10 + 3y, પછી -7y રકમના જેમ છે એમ, અને બરાબર -30। હવે જુઓ મિત્રો, 3y - 7y, તો 3y - 7y કેટલા થશે, -4y। હવે મિત્રો જુઓ, 10 છે એ પેલી બાજુ મૂકી દો જમણી બાજુ, તો આ બાજુ પ્લસ છે, જમણી બાજુ પેલી બાજુ જશે તો શું થશે, માઇનસ થશે। તો -30 અને આ 10 પેલી બાજુ જશે તો શું થશે, -10। તો -30 અને -10 કેટલા થશે, -40। હવે મિત્રો જુઓ, અહીંયા y ના ગુણાકારમાં શું છે, -4, બરાબરની પેલી બાજુ જશે તો ક્યાં જશે, નીચે ભાગાકારમાં। તો અહીંયા જુઓ મિત્રો, માઇનસ માઇનસ ઉડી જશે અને અહીંયા શું થશે, 4 × 40, તો y ની કિંમત શું મળશે, તમને 10 મળી જશે। તો મિત્રો તમને એક ઉકેલ મળી ગયો, કોનો, y નો। હવે જે y છે, y ની જે કિંમત છે એને તમારે કયા સમીકરણમાં મૂકવાની, સમીકરણ 3 માંથી, જે આપણે x ને કરતા બનાવ્યા હતા એમાં। તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા તો શું થશે, x બરાબર 10 + 3y, હવે y ની જગ્યા ઉપર 10 મૂકી દઈએ, તો 10 + 3 કૌંસમાં y ની જગ્યા ઉપર શું મૂકવાના, 10, તો 10 + 10 = 30, 30 અને 10 કેટલા થશે, 40। તો x બરાબર કેટલા મળી ગયા, 40। તો મિત્રો આ રીતના x અને y ના ઉકેલ મળી ગયા। આ જ રીતે એક બોક્સ બનાવી અને લખી દેવાનું કે ઉકેલ, પછી x બરાબર 40 અને y બરાબર 10 લખી દેવાના। તો મિત્રો આ જ રીતના અવનવી શોર્ટ ટ્રીક માટે અને અવનવી ટ્રીક માટે આજે જ ગાંડીવ એકેડેમીની યુટ્યુબ ચેનલને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને ટીન નું બટન દબાવી નાખો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।